તો શનિવાર હતો તો પરીને અમે મોકલી છે સ્કૂલમાં. પરીને મૂકીને આવી પછી મેં બનાવ્યા છે મસ્ત મસ્ત બટેકા પૌવા અને બીજી બાજુ ચા બનાવસ. ને આજે અમે છે ને ક્રિશિવને નથી મોકલ્યો. ક્રિશિવ હજી સુરત છે તો ચલો તમને બતાવું. તો ક્રિશિવ સુરત છે ને વાગી ગયા છે 8. તો પછી હું એની રાહ જોઈ જોઈને બેઠી હતી. મેં ક્રિશિવ ઉઠે ને પછી ચા નાસ્તો બનાવું, ગરમ ગરમ પૌવા બનાવું. પણ એ તો ઉઠ્યો નહીં અને મારે પીવી હતી ચા. તો પછી મેં બધા માટે પૌવા એક સામટા બનાવી દીધા. તો હવે હું કરવા બેસીશ ચા નાસ્તો. ક્રિશિવ ઉઠીને આવી ગયો છે. એટલે કેટલી બધી ઉડી. અમારા સામેના ફ્લેટમાં છે ને મધુમાખીનો મધપૂડો બહુ મોટો થયો હતો. તો જો અત્યારે ઉતારે છે ધુમાડો કરીને. લીમડો છે ને હાથમાં અને આજુબાજુ દિવાલોમાં કેટલી બધી ચોંટી ગઈ. મને અશક્તિ જેવું લાગે છે તો મારા માટે બનાવું છું લીંબુ શરબત. તો લીંબુ શરબત હું છે ને ખડી સાકરની અંદર બનાવું છું, મોરસમાં નથી બનાવતી. એમ પણ મોરસ વધારે જ ખવાય છે, શીરામાં ખવાય છે, પછી ચામાં કંઈક ને કંઈક વસ્તુમાં મોરસ હોય છે. તો મારી પાસે સાકર હતી તો મેં લીંબુ અને સાકર બંને લઈ લીધું છે અને થોડું પાણી લીધું છે ને એની અંદર કાલા નમક આવે છે થોડું એ નાખ્યું છે. તો અત્યારે બનાવું છું લીંબુ શરબત. અને આજે મેં નાસ્તામાં શું બનાવ્યું હતું? મસ્ત મસ્ત ગરમ ગરમ પાપડીનો લોટ. તો કીશું છે ને નળી ધોઈને લોટ ખાવા બેઠો છે. કીશું કેવો બનાવ્યો લોટ? મસ્ત. હા ખા. ત્યાં સુધી હું શરબત બનાવી લાવું. કીશું કે મમ્મી મારા માટે પણ શરબત બનાવજો. તો જો શરબત બનાવું છું મારા અને કીશુ માટે. પછી અમે લોકો 11 વાગશે એટલે પરીને લેવા જઈશું. તો ગાઈસ હું પરીને લઈને આવી ગઈ છું મારા મમ્મીના ઘરે આણંદ. જો પછી હવે દરવાજો ખોલ્યો છે એટલે હું જઈશ અંદર. પરી લોકો છે ને પરી કીશુ એ બધા ગોળ ફરી અંદર ગયા. તો ગાઈસ હું ખાવું જોવા આવી છું શું ભાવ છે શું નહીં. ખાવા માટે ભીડ કેટલી બધી છે. એટલી લાઈનમાં ચૂકી છું. નંબર આવશે અડધો 1 કલાકમાં. જલારામ મંદિરની નીચે તો અમે લોકો આવી ગયા છે ઘરે ને હું પરી માટે લાવી છું ખાવાનો ડબ્બો. 2 ડબ્બા લાવી હતી ને, એક સાચી માટે ને એક પરી માટે. તો પરીએ પિંક કલરનું ઢાંકણ હતું ને એ, કારણ કે પરીને ઉપવાસ કરવાના નહીં કરવાના ઉપવાસ. તો ચાલો બતાવી તો શું શું છે અંદર બધું. ખોલ. ખુલશે અહીંયાથી લોક હોય ને. આ કીસુ જ્યારે હોય ને ત્યારે બધું હેલિકોપ્ટર જ કે. એવી રીતે ના પછાડાય, પ્લાસ્ટિક છે ને. ડબ્બો ખોલી દીધો છે. ચાલો તમને બતાવું શું શું છે અંદર. ચોકલેટ છે, કીસુ પકડશે. પછી છે સાબુદાણાની વેફર. તો કેમ ના ખાય? એવું કે છોકરીઓ જ ખાવું ખાય નહીં? કીસુ ઉપવાસ કરીશ તું? પછી છે અખરોટ. પછી છે ખારેક, સાકરિયા. આ છે ને મને બિલકુલ નહોતા ભાવતા અમારા સમયે. આલુ છે. પછી શું છે? સિંગ છે, મોરી સિંગ. પછી પરીનું ફેવરેટ નહીં દ્રાક્ષ. પછી છે જે મેઇન વસ્તુ છે ને એ મોંઘી, એ 100 કે 200 ગ્રામ છે. કાજુ, બદામ. પછી રેવડી, મફરીના બિસ્કિટ. પછી ચિક્કી ને ચિક્કી છે, ચિક્કી કીસુની ફેવરેટ ને. કીસુ હવે બધું સરસ ભરી દો અને મૂકી દો. જો અહીંયા બહાર રહ્યો ને ડબ્બો તો બંને જણ શું કરશે? અત્યારથી તોડીને ખાવા માંડશે. ગોયરો પહેલાં પતાવી દેશે. એ ભરે છે એવું કહ્યું. લે એવું મરાય નહીં, નાનો છે. બહુ ડાયો છે નહીં કીસુ તો. કીસુને ડાયો કહીએ ને એટલે વધારે કોંગો બને. જો છે ને
પરી પાછું કમ્પ્લીટ ગોઠવશે. કીસું પચવે છે પરી, એવું ના કર ને. દાદાની એક્ટિંગ કરે છે, ગદા લઈ લઈને બધાને મારવાની ધમકી યારે. પાગલ જેવી રાખે છે અને મચ્છી કરે છે લગતા અને એને કુમાર બહુ માર પડી પાગલ થઈ ગઈ છે. અમે આપણે જે રસ્તા પર છે આનંદ કરી એ રસ્તા પર વરઘોડો નૃત્ય તો વરઘોડાનો પ્રસાદ છે અને મારી મમ્મીએ લાડવા બનાવેલા છે, અમારા માટે લાડવા મોકલ્યા છે. અને આ ગોળવાળો લાડવો છે. કીશું તને કયો ભાવ્યો? એ મોરસનો છે, દરેરી ખાંડ આવે ને એ. અને તો આખો ને આખો ખાવા માંડ્યો. બહુ ના ખવાય, થોડુંક જ ખવાય. નાના છોકરાઓને ગળ્યું ઓછું ખવાય. જો કીસુએ શું કર્યું છે, 2 બોક્સ છૂટા પાડી દીધા, નાવ બનાવી દીધી. તો પાણી ક્યાં છે? પાણીમાં નહીં તરવાનું. અને બીજી બાજુ કનેક્શન થાય છે ફાઇનલી ફિટ નહીં. પછી પહેલું શું બનાવીશું? ચા બનાવીશું. તારે સર્વિસ કરવાની છે. આમ આવતો રે તું. કીશુ આ બાજુ આવતો રે બેટા. બંને જણ છે ને સર્વિસ વાળા ભાઈનો સામાન લઈ લેશે, પછી બોલશે એ રમકડું નથી. એ રમકડું નથી. આ બાજુ લઈ લે, પંખા બાજુ લઈ લે. 2 બોક્સ પંખા બાજુ લઈ જાઓ. કીશું એ ટેપ આપ બેટા, જોઈએ એ બાજુ. હવે વચ્ચે જરા બોક્સ લખીએ છે. દિવાલોનું માપે છે. દીવાલ માપે છે. થોડું છાપી દે. એટલે બાજુ પાછું વાસણ જોઉં છું. વાસણ ધોવે છે. તો આજે વાસણવાળા બદલાઈ ગયા નહીં માણસ? બદલાઈ ગયા ને? એ બહાર ફરવા ગયા છે. એવું? તો હું કોણ છું પછી? બહાર ફરવા ગયા તો હું ભૂત છું? દુકાન વાળો છું. હું દુકાનવાળા છું? હા. તો ખબર નહીં હું કોકના ઘરમાં આવી ગઈ એમ. તો એવા ગાંડા થઈ ગયા છે. બતાવજો. જે ગેસ ના આવ્યા ને એનું બોક્સ હતું ને, ઉપરનું બોક્સનું કવર એને લઈ લીધું, નીચેનું આવી લીધું. આ ઢોલક બગાડે છે અને આ જો સૂઈ ગઈ છે નાનો બેડ બનાવીને. શેનો વરઘોડો કરે છે? એનો જન શું રમે છે ને એ નહીં ખબર. અને જો ફાઇનલી સીએનજીની લાઈન લાગી ગઈ છે. ગેસ નવો જોઈન કરી દીધો છે. તું હમણાં પરી જોડે પૂજા કરાવીશ ને આજે બનાવીશ સોજીનો શીરો, પછી ટામેટા બટેકાનું રસાવાળું શાક અને પૂરી. તાજું આટલું બનાવવાની છે. પરી છે ને ઘડિયાળ સર્વિસ વાળી બની છે ને પરી, એના ખિસ્સો ગાંડો થઈ ગયો છે. અને અમારું નેટ વારે ઘડીએ જતું રહે છે તો સર્વિસ થાય છે, તો સર્વિસ માટે બોલાવ્યા છે. શું નાખ્યું બેટા? એવું ના નખાય. લઈ લે. એ તારી એક પિન 30 રૂપિયાની આવે છે, તને ખબર? પરી કરે છે ગેસની પૂજા. પૂજા કરે અને ક્રિશિવ છે ને ચોખા ઉપર મૂકશે. એને પૂજા કરવાનો શોખ થયો ક્રિશુને. અને આપણે સૌથી પહેલાં શું બનાવીશું? શીરો. તો પૂજા કરી દીધી છે બેઉ જણે. અને હવે આપણે સૌથી પહેલાં શું બનાવીશું? હા, પરીન કિસે પૂજા કરીને તો જો માજોથી પૈસા લીધા. પૂજા કરે ને એના. જો વાપરી દઈશ. શું લાવીશ? તો છોકરીઓ પૂજા કરે, બધામાં કે હું પૂજા કરીશ. ગ્વાયરો પેલી નહીં તો કે ના મમ્મી હું પણ ઉપવાસ કરીને ખાવું ખાઈશ નહીં, એવું કે એમ પરી. તો હું બનાવું છું શીરો. અને પરી તઈ સુધી આવી ગઈ કે મને શીરો ખાવો. શીરોનું નામ સાંભળે ને એટલે ભૂખ લાગી જાય ને. અને પરી છે ને વરસાદમાં નહીં આવી ને અત્યારે ફરી ઘરમાં નહીં, માથું બાથું ધોઈ નાખ્યું.
કાલે રવિવાર છે એટલે ધોવું ના પડે ને. અહીંથી ચાલુ કર્યું. થઈ ગયો ચાલુ. મમ્મી ક્યાંથી કર્યું ચાલુ? તો આજે તો જો મેં પ્રસાદ બનાવ્યો અને સાથે સાથે પૂરીને ટામેટા બટેકાનું શાક બનાવ્યું શુદ્ધ આદુ લસણ વગરનું. અને પ્રસાદી છે ને ધરાઈ પરીએ દીવા કર્યા ને ક્રિશીવે હાથ લગાવ્યો પ્રસાદીને આજે. અને બંને જણ શું કરે છે જો તોફાન કરે છે 3 જણ. સવાર પડતા પહેલાં તો લાગે બોક્સ તૂટી જશે. લાઈ કીશું ઘંટડી લાઈ બસ. એ નહીં વગાડતી, ભગવાનના મંદિરમાં વગાડવાનું હોય, બહાર ના વગાડાય. તો જો ઇન્ડક્શનને લૂછીને કોરું પાડવા મૂક્યું છે, પંખાની છે. કોરું પડશે એટલે હું પછી મૂકી દઈશ એને પેક કરી. અને આ બાજુ અમારે ધમાલ ચાલે છે. આ બોક્સ છે ને કાલ સવાર સુધી રહેશે જ નહીં. નાવું રમે છે તો આ મારે હેરાન કરે છે. તું જા, હું એને જોઈ લઉં છું. લાય હવે તારું બોક્સ તોડી નાખું. પણ આપણે ટીવીનું રિમોટ કેટલું છે જો તો એટલું. તારું કેટલું મોટું ટીવી છે. હા તો ટીવી બતાય તો મને. આ કીઝું બહુ રીસાઈ જાય છે ઘડીએ. મેં બનાવી છે પૂરી, ટામેટા બટેકાનું શાક બનાવ્યું છે, બીજી વણીલ મૂકી છે, તેલ થાય છે. ત્યાં સુધી પરી અને ક્રિશીવે શું બનાવ્યું? ટીવી બનાવ્યું નહીં. અને સેલો રિમોટ મચેડે છે બંને બાજુ.